હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટીનું રજિસ્ટ્રેશન ક્યારે થશે। 2026નું જે રિઝલ્ટ આવી ગયું હજુ સુધી કંઈ પણ હલતું નથી કે કંઈ પણ કશું દેખાતું નથી, તો હવે એની પ્રોસેસ ક્યારે ચાલુ થશે એવું વાલી મિત્રોને વિદ્યાર્થીઓને બધાને ઉત્સુકતાથી રાહ દેખી રહ્યા છે અને અહીંયા શિક્ષકગણને પણ એવું થઈ રહ્યું છે। પણ આપણે વાત કરવા જઈએ તો અત્યારે બોર્ડની એક્ઝામ ચાલુ છે, બરાબર, અને એવરેજ દેખવા જઈએ તો આ માર્ચની એન્ડ સુધીમાં પૂરી થવાની છે, બરાબર। એટલે કેટલાક શિક્ષક મિત્રો એમાં ગોઠવાયેલા છે। હવે તમને એમ લાગશે કે શિક્ષક મિત્રો એટલે માધ્યમિકને ઉચ્ચતરના ગોઠવાયેલા છે, નહીં। પ્રાથમિક વિભાગ અને પ્રાથમિક વિભાગની અંદર એટલા કેટલાક વહીવટી વિભાગના માણસો છે એ પણ એની અંદર જોતરાયેલા છે, બરાબર। એટલે કે એના કારણે આ સિસ્ટમ છે અત્યારે થોડી સ્લો ચાલશે। એટલે કે આ મંથના એન્ડ સુધીમાં એનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવશે। હવે તમને એમ થશે કે સર રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવાની છે અમારે રજિસ્ટ્રેશન, તો કઈ જગ્યાએ કરવું, ક્યાંથી કરવું? તો તમે શું સ્વિફ્ટ ચેટનો ઉપયોગ કરો ને? સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન તમે ઓળખતા હશો, બરાબર। નહીં ઓળખતા તો દેખી લો। હવે આ છે સ્વિફ્ટ ચેટ, બરાબર। હવે સ્વિફ્ટ ચેટ પર તમારે નહીં કરવાનું, આના માટે પ્રોસેસ સ્વિફ્ટ ચેટમાં પણ થશે અને અલગથી GSSY ગુજ ઇન કરીને વેબસાઇટ છે, બરાબર, એટલે કે પોર્ટલ છે, એની પર થશે। હવે આનું ઓફિશિયલ પોર્ટલ છે। હવે આને સર્ચ કરવા માટે તમારે શું કરવાનું? તો પહેલાં ગૂગલ ક્રોમ કરવાનું, ખોલીને પછી એમાં આમ કરીને ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમારે આવું કંઈક લખેલું આવી જશે ઉપર, આવા ઇન્ટરફેસવાળું, બરાબર। એવું કે કાં તમે લખેલું હશે, સર્ચ મારી દેશો ને પછી એની અંદર જઈને તમારે એની પર ક્લિક કરી દેવાનું રહેશે। મેં એની પર ક્લિક કર્યું, સૌપ્રથમ આવું GSSY ગુજ કરીને આવી ગયું। હવે આની પર ફરી પાછો ક્લિક કરીશ એટલે આ ઢીંગલાવાળું આવશે। આ ઢીંગલાને ફરી આવી જાય એટલે તમારે સમજી લેવાનું કે આપણે ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી ગયા છીએ। આને સ્ક્રોલ કરીને ઉપર લઈ જઈશું। અહીંયા કઈ કઈ યોજનાનો લાભ આપવામાં આવે છે એ તમને અહીંયા જણાવી દેવામાં આવેલું છે। કે મને તમે ઘણીવાર પૂછો છો કે સર હાલમાંથી કઈ યોજનાનો લાભ મળે, કઈ યોજનાનો? આ બધી છે ને ટોટલી યોજનાઓનો લાભ મળશે જો તમારું બાળક પાસ હશે, પણ એક જ યોજના, બાકી નહીં મળે, બરાબર। હવે કઈ કેટેગરીના વિદ્યાર્થી માટે કઈ યોજના છે એ મેં વાત કરેલી છે, છતાંય પછી મને વિચાર આવે છે કે એક વખત એક અલગથી એનો વિડીયો બનાવી દેવો જોઈએ। હવે આવું છે, આ 2025 લખેલું છે, બરાબર। આની પર હું ક્લિક કરીશ તો તમે જ્યારે રજિસ્ટ્રેશન કરવાનું થશે ને ત્યારે આ સેમ આ રીતે 2026 વાળું બટન ખુલશે અને આવી રીતે આવશે। અને એમાં હશે ત્યારે ત્યાં શું હશે? આ સીઈટી સ્કૂલ લોગિન છે, એટલે કે સ્કૂલની અંદર કેટલા બાળકોનું રજિસ્ટર થયું, કેટલા બાળકો બાકી છે, પેન્ડિંગ છે, એ શાળાના આચાર્ય કે શિક્ષક કે કોઈ પણ વ્યક્તિ એ જોઈ શકે શાળાના ડાયસ નંબરથી, બરાબર। પછી આ શું છે? તો આ સ્ટુડન્ટ લોગિન છે, સ્ટુડન્ટ માટેનું છે। પછી આ એપ્રુવ લોગિન છે અને આ DPO લોગિન છે। એ DPO આપણી વિગત છે એને વેરીફાઈ કરશે અને ફાઇનલ કરશે, બરાબર, એના માટેનું છે। આના જ્ઞાન સેતુ જેમને સ્કોલરશિપ લેવી હોય ને એના માટેનું છે। આ છેલ્લે અલગથી બટન ખુલે છે। આપણે તમે ઘણીવાર પૂછો છો કે સર સ્કોલરશિપ લેવા માટે શું કરવાનું, એના માટે શું છે? પણ આ બધી પ્રોસેસ પૂરી થાય ત્યારે આ છેલ્લું બટન ખુલે છે, પહેલું નથી ખુલી જતું, નહીં તો બધા સ્કોલરશિપ લેવા દોડી જાય, આવું બની જાય। એટલે પછી આ જે સ્કૂલ લોગિન છે એની પર તમે જઈને તમારું જે લોગિન છે એની પ્રોસેસ તમે કરી શકો છો, જોઈ શકો છો। રજિસ્ટર કરવા માટે તમારે આ બટનનો યુઝ નહીં કરવાનો આવે। રજિસ્ટર કરવા માટે કાયદેસરનું બટન આવી રીતે ખુલશે, અહીંયા નીચે આપેલું છે ને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન, આવી રીતે, અને એવું ખુલશે ને એની અંદર તમારે 18 આંકડાનો નંબર અત્યારે બંધ બોલશે, સમય મર્યાદા પૂર્ણ થયેલી છે એવું બોલશે। અહીંયા તમારા 18 આંકડાનો નંબર નાખવાનો રહેશે અને તમારો મોબાઈલ નંબર એનાથી OTPથી જનરેટ થઈને અને થશે। તમને એમ થશે કે 18 આંકડાવાળો અમારો નંબર ક્યાંથી લાવો? તો મેં ચેનલ પર વિડીયો મૂકેલો છે મિત્રો, એના માટે જ મૂકેલો છે, એટલે ત્યાંથી જોઈ લેજો કે કઈ રીતે તમે 3 રીતો બતાવી છે મેં, એ રીતે તમારો 18 આંકડાવાળો નંબર મેળવી શકો છો। મેળવીને તમે જાતે પણ રજિસ્ટ્રેશન કરી શકો છો। અને અહીંયા લોગિનમાં તમારો નંબરને આઈડી આવી જશે, નામ હશે તો તમારું નામ હશે, જે પણ માન લો પ્રિન્સ છે, કૈરવ છે કે ગમે તે જે પણ હશે, બરાબર, એ ત્યાં આવી જશે અને એ આવી જશે ને એના આધારે તમે એનું એ કરી શકો। એ પાસવર્ડ સાચવી રાખજો, ભૂલે ચૂકે મિસ નહીં કરી દેતા। હા, મિસ થશે તેનું છેલ્લું સોલ્યુશન મારી પાસે છે, હું કહીશ, પણ મિસ કરશો તો બહુ હેરાન થશો, બરાબર। ઓકે, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। હા, ને કંઈ પણ પ્રશ્ન હોય સીઈટીને લગતો તો જરૂર વાત કરજો, આપણે બેઝિક વાત જરૂર કરી દઈશું। જય હિન્દ।